હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, બધાને ખૂબ જ ગમે છે જીએસઆરટીસી, ઓકે, એટલે કે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ, એટલે કે ગવર્મેન્ટ ભરતી છે તમારી। અને વાત કરીએ જીએસટીસી દ્વારા વિવિધ પોસ્ટો પર એપ્રેન્ટિસ ભરતી છે, ઓકે। તો આ એપ્રેન્ટિસ ભરતી છે, ખૂબ જ કામમાં લાગી શકે છે જીએસટીસી માટે। અત્યારે હાલમાં જે પડ્યું છે ફોર્મ, ઓકે, જીએસટીસી હેલ્પર માટેનું, તેની માટે જો તમે એપ્રેન્ટિસ કર્યું છે તો તમારું ફટાકદાનું સિલેક્શન થઈ જશે, ઓકે। તો એપ્રેન્ટિસ એ ખૂબ જ મહત્વની વસ્તુ છે જે જીએસટીસીની અંદર અત્યારે હાલમાં ચાલુ છે મિત્રો। તો આની અંદર પગારની વાત કરીએ તો કે નિયમ મુજબ ગવર્મેન્ટના જે નિયમ મુજબ છે એની મુજબ તમને સ્ટાઇપેન્ડ આપવામાં આવશે। લાયકાતની વાત કરીએ તો કે આઈટીઆઈ, ડિપ્લોમા અને કોમ્પ્યુટર માટેની જે પોસ્ટ છે એના માટે કોપા કરેલું હોવું જોઈએ, ઓકે। તો ડિટેલમાં આપણા વિડીયોની અંદર માહિતી લેવાના છે, તમારાથી કોઈ પણ માહિતી છૂટી ના જાય, તેથી કરીને વિડીયોને સ્કીપ ના કરતા અને ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જાય મિત્રો। વધુમાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે આપણે આપણી ચેનલ પર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ। તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો, તો કે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ, ઓકે। એપ્રેન્ટિસના પોસ્ટ રહેશે, તમારો પોસ્ટ એપ્રેન્ટિસ રહેશે અલગ અલગ ટ્રેડ ઉપર। તો એમાં 4 થી 5 એપ્રેન્ટિસના ટ્રેડ છે। તો સૌથી પહેલાં છે ડીઝલ મિકેનિક માટેનું, ત્યારબાદ છે મોટર મિકેનિક, ત્યારબાદ છે વેલ્ડર, ચોથું આપણી પોસ્ટ રહેશે ઇલેક્ટ્રિશિયન તરીકેની, અને પાંચમી આપણી પોસ્ટ છે ફિટર તરીકેની, અને લાસ્ટ જે છે એ કોપા એટલે કોમ્પ્યુટર માટેનું જે ટ્રેડ આવે છે તે રહેશે, ઓકે। ખાલી જગ્યાની વાત કરીએ તો કે નીલ છે, આની અંદર કોઈ પણ ખાલી વેકન્સીઓ આવતી નથી, ઓકે। એપ્રેન્ટિસની ભરતી છે એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમય માટે ફોર્મ ભરી શકાય છે મિત્રો, ઓકે। પગારની વાત કરીએ તો કે ગવર્મેન્ટ નિયમ મુજબ આવશે, જે સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે તે તમને આની અંદર આપવામાં આવશે મિત્રો। પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો કે ઓફલાઈન છે, ઓકે, એટલે કે ઓફલાઈન છે તમારે જે જીએસટીસીની જે ભરતી છે, ઓકે, ત્યાં તમારા સરનામે તમારા ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે અને તમારો શું કહેવાય એપ્રેન્ટિસનો કોર્સ ચાલુ થઈ જશે મિત્રો। એ પણ આપણે આગળ ડિટેલમાં જોઈએ છીએ મિત્રો, ઓકે। તો ત્યારબાદ લાયકાતની વાત કરીએ મિત્રો, તો કે 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ અને કોપા જે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે, ઓકે। જો તમે આઈટીઆઈ કર્યું છે તો તમે ડીઝલમાં કર્યું છે તો તમારા માટે એ લાયકાત રહેશે, અને જે કોપા માટેની એપ્રેન્ટિસનો ટ્રેડ છે તેના માટે કોપા તમારી લાયકાત રહેશે, ઓકે। એટલે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે ટૂંકમાં, ઓકે। તો ફોર્મ ભરતા પહેલાં એપ્રેન્ટિસનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। જો એપ્રેન્ટિસનું તમે રજિસ્ટ્રેશન નહીં કરાવે તો તમે ફોર્મ નહીં ભરી શકો, એટલે ઓનલાઈન તમારે પહેલાં જે શું કહેવાય એપ્રેન્ટિસનું રજિસ્ટ્રેશનનું ફોર્મ આવે છે એ અહીંયા રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, ત્યારબાદ તમારે જે ડોક્યુમેન્ટ મોકલવાનું છે તે મોકલવાના રહેશે મિત્રો, ઓકે। વય મર્યાદાની વાત કરીએ તો કે 18 થી 27 વર્ષ તમારી આની અંદર વય મર્યાદા છે મિત્રો, ઓકે। અરજી ફીની વાત કરીએ તો કે જનરલ, ઓબીસી અને અધર કાસ્ટ ત્રણેય માટે કોઈ પણ માટે ફી ભરવાની છે ને આની અંદર નીલ છે આની અંદર, ઓકે। એટલે અરજી ફીમાંથી માફી છે આની અંદર, ઓકે। કોણ એપ્લાય કરી શકે છે તો કે ઓલ ઓવર ઇન્ડિયાની આ વેકન્સી છે, એટલે ઇન્ડિયામાંથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ખૂણેથી ઉમેદવાર ફોર્મ ભરી શકે છે મિત્રો। સ્ટાર્ટ ક્યારથી થાય છે તો કે 2 ડિસેમ્બર, એટલે કે હાલમાં અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે મિત્રો, અને લાસ્ટ ડેટની વાત કરીએ તો કે 20 ડિસેમ્બરના લાસ્ટ ડેટ તમારી રહેશે મિત્રો, ઓકે। તો વહેલી તકે ફોર્મ ભરી દેજો, કારણ કે જીએસટીસીની જે એપ્રેન્ટિસની પોસ્ટ છે એ ખૂબ જ શું કે તમારો હોદ્દો ધરાવે છે, તો કે એ કરવી જરૂરી છે, ઓકે મિત્રો। તો ત્યારબાદ આ ઓફિશિયલ નોટિફિકેશન તમને દેખાઈ રહ્યું છે મિત્રો, જેથી કરીને કોઈને એવું ના થાય કે પેક છે, ઓકે। તો તેમાં જણાવેલ છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગની અંદર રહેશે આ ભરતી, ઓકે। વિભાગીય કચેરી ગોંડલ રોડ રાજકોટની। ત્યારબાદ એમાં જણાવેલ છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં વિભાગીય કચેરી રાજકોટ તથા રાજકોટ વિભાગના જુદા જુદા કેન્દ્રો ખાતે એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ વર્તમાન નિયમ અનુસાર ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, વેલ્ડર જેની અંદર ગેસ અને ઇલેક્ટ્રિક બંને રહેશે। ચોથી છે ઇલેક્ટ્રિશિયન, ત્યારબાદ છે ફિટર ટ્રેડ માટે ધોરણ 10 પાસની સાથે આઈટીઆઈ પાસ, કોપા ટ્રેડ માટે ધોરણ 12 પાસની સાથે આઈટીઆઈ પાસ, એનસીવીટી અને જીસીવીટીની ફરજિયાત રહેશે, ઓકે। લાયકાત ધરાવતા ઉમેદવારોને એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકે રોકવાના હોય। ઉમેદવારોનો ક્રમ 1 થી 6ના ટ્રેડ ધરાવતા વિદ્યાર્થી જે એપ્રેન્ટિસની જે વેબસાઇટ છે, ઓકે, એપ્રેન્ટિસ ઇન્ડિયા, તેની ઉપર તમારે શું કહેવાય રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। ત્યારબાદ તેની ઉપર એસ્ટાબ્લિશ પર જઈ અને જીઆરટીસી રાજકોટ સર્ચ કરી ઓનલાઈન એપ્લાય કરી તેની હાર્ડ કોપી સાથે ઉપરાંત સરનામે મહેકમ શાખા વિભાગથી તો તારીખ 4/12 થી 20/12 સુધીમાં 11 થી 2 વાગ્યા કલાકે જાહેર રજા સિવાય ફોર્મ ભરીને તારીખ 20/12 સુધીમાં જમા કરાવવાનું રહેશે, ઓકે। તો સમજી ગયા? ના સમજ પડ્યો તો સમજાવું, કારણ કે જે એપ્રેન્ટિસની વેબસાઇટ છે તેની ઉપર જવાનું રહેશે, ત્યાં એપ્લાય કરી અને એસ્ટાબ્લિશમાં જીએસટીસી રાજકોટ સર્ચ કરવાનું રહેશે, ઓકે। તો તમે સર્ચ કરીને એપ્લાય કરવાનું રહેશે। જો તમે એપ્લાય કરી દેશો ત્યારબાદ તમને એક શું કહેવાય સોફ્ટ કોપી ડાઉનલોડ થશે,
તેની તમારે પ્રિન્ટ કઢાઈ રહેવાના રહેશે. પ્રિન્ટ કઢાઈ લો. ઓકે, તેની સાથે જે ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તમારે એ ડોક્યુમેન્ટ જોડી અને જે વિભાગીય કચેરી ગોંડલ રોડ છે, ઓકે, વાહન વ્યવહારની જીઆરટીસીનું સબસ્ટેશન રાજકોટનું, ત્યાં સરનામે તમારે મોકલવાનું રહેશે. ઓકે, તો આટલું કરી દેશો ત્યારબાદ તમને સામેથી રિપ્લાય આવશે અને ક્યારથી જોઈન કરવાનું છે એ સંપૂર્ણ માહિતી તમને મળી દેશે. ઓકે, તો આ હતી આજની આપણી આ ભરતી. આ વિડીયોની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું. મિત્રો, આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અપડેટ લાવતા જ રહે છે અને ઘણી બધી મહેનતથી આ વિડીયો બનાવે છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.